विद्यार्थी मित्रों, हवे स्वाध्याय 6.4 આપણે સમજીશું। તો એમાં પણ તમને દાખલા નંબર 1, 2, 5 આટલા ગણવાના દાખલા છે અને 8 અને 9 એ વિકલ્પો તમને આપેલા છે સ્વાધ્યાય 6.4માં। એ પણ હું તમને ગણતરી કરીને સમજાવું છું। તો પહેલો દાખલા નંબર 1 સમજો। હવે આ છે ને પ્રમેય 6.6 એના આધારેનો દાખલો છે કે જે અનુરૂપ બાજુઓના વર્ગોનો ગુણોત્તર એ ત્રિકોણના ક્ષેત્રફળના ગુણોત્તર બરાબર થાય છે। એટલે કે બે સમરૂપ ત્રિકોણના ક્ષેત્રફળનો ગુણોત્તર તેની અનુરૂપ બાજુઓના વર્ગના સમપ્રમાણમાં હોય છે, બરાબર હોય છે। તો એ નિયમનો આમાં ઉપયોગ કરવાનો છે। બે ત્રિકોણ એબીસી સમરૂપ ત્રિકોણ ડીએફ છે, તેમના ક્ષેત્રફળ અનુક્રમે 64 સેમી² અને 121 સેમી² તમને આપી દીધા છે। જો ઈએફ બરાબર 15.4 સેમી હોય તો બીસી શોધો। શું શોધવાનું કીધું છે મિત્રો? તમને એ બીસી શોધવાનું છે। તો મેં તમને આગળ સ્લાઇડની અંદર સમજાવ્યું હતું કે અનુરૂપ બાજુઓ તમને એ રીતે શોધવાની જ કીધી છે કે જે તમે ગણતરી કરીને શોધી શકો। એ જો ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ 64 સેમી², ત્રિકોણ ડીઈએફનું ક્ષેત્રફળ 121 સેમી², બરાબર। અને ઈએફ આપ્યું છે અને બીસી શોધવાનું છે। તો એ તમે ક્રમમાં જોશો તો ઈ અને એફ આપ્યું છે અને બીસી શોધવાનું છે। તો એ જ ક્રમમાં તમારે શોધવાનું છે, એ જ બાજુ, બરાબર। તો અહીંયા સૂત્ર મૂકીશું, ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ છેદમાં ત્રિકોણ ડીએફનું ક્ષેત્રફળ। હવે એબીસીમાં અનુરૂપ બાજુ લઈશું। હવે આપણે જે મિત્રો કિંમત અંદર આપી છે ને એ પ્રમાણે બાજુ લેવાની, કારણ કે ત્રિકોણની 3 બાજુઓ થશે, બરાબર। તો ગમે તે બાજુ સીધી નથી લઈ લેવાની, અંદર કઈ કિંમત આપી એના આધારે બાજુ લેવાની। તો BC² લીધું, અહીંયા આપણને ઈએફ બાજુ આપી દીધી છે, બરાબર। અને શોધવાની છે બીસી, એટલે જો ઈએફના સંલગ્ન બીજા ત્રિકોણની બાજુ તમને બીસી એ રીતે જ આપેલી છે શોધવા માટેની, બરાબર। તો કિંમત મૂકી દીધી મિત્રો। હવે 64 અને 121, બરાબર, બંને ત્રિકોણના ક્ષેત્રફળની એ BC² શોધવાના છે અને ઈએફની કિંમત એ વર્ગ કર્યો છે, બરાબર। હવે બંને બાજુ આજે 64 ખરા એનું વર્ગમૂળ 8 થાય અને 121 એટલે 11, એટલે વર્ગ કરી દીધો। 8નો વર્ગ અને 11નો વર્ગ કર્યો, બંને બરાબરની બંને બાજુ વર્ગ થઈ ગયેલો, વર્ગ દૂર કરી દઈશું એટલે 8/11 બીસી છેદમાં 15.4। હવે ચોકડી ગુણાકાર કરીશું એટલે આજે 15.4 છે 8ને જોડે ગુણી જશે અને 11 છેદમાં નીચે આવી જશે, બરાબર। આનું સાદુરૂપ આપીશું ત્યારે બીસી બરાબર જવાબ કેટલો આવશે? 11.2, બરાબર। તો ખ્યાલ આવી ગયો છે। એના પછીનો આપણે દાખલો મિત્રો જોઈશું, દાખલા નંબર 2। હવે દાખલા નંબર 2માં તમે જુઓ તો સમલંબ ચતુષ્કોણ તમને આપેલો છે। સમલંબ ચતુષ્કોણ ABCDમાં AB સમાંતર CD। હવે આમાં સમજો મિત્રો, આ AB સમાંતર CD, હવે એકચ્યુઅલમાં આકૃતિમાં ભૂલ છે। હવે AB સમાંતર CD તો એનો મતલબ આ લાઇનમાં હોવી જોઈએ, એટલે આકૃતિ થોડીક ભૂલવાળી છે, બરાબર છે। તો આ સીધી લાઇનમાં હોવી જોઈએ બંને AB અને CD, બરાબર। એટલે આપણે સમજી લેવાનું છે। તો AB સમાંતર CD છે એવું કહી દીધું છે, તો તેના વિકર્ણો એકબીજાને O બિંદુમાં છેદે, એટલે કે AD વિકર્ણ અને BC વિકર્ણ એકબીજાને O બિંદુમાં છેદે છે, જે દર્શાવ્યું છે, બરાબર। જો AB બરાબર 2 CD હોય તો AB બરાબર 2 CD હોય તો ત્રિકોણ AOB અને ત્રિકોણ CODના ક્ષેત્રફળોનો ગુણોત્તર શોધો। ત્રિકોણ AOB અને ત્રિકોણ COD। મિત્રો તમે આ આકૃતિમાં મેં તમને કીધું ને આ શોધવાનું છે। તો આ જે બાજુ સમાંતર છે એટલે શું થશે? આમથી આમ તમે જોશો ને તો યુગ્મકોણ બની જશે આ ખૂણા, પછી આ અભિકોણ બનશે। તો આ એક ખૂણો અને આ ખૂણો કયો? C ખૂણો અને D ખૂણો યુગ્મકોણ થઈ જશે ઝેડના આધારે। જો ABCD ઝેડ બની જાય, કારણ કે એ આપણને રકમમાં છે ને આ સમાંતર આપ્યું છે એના આધારે। તો એ એક ખૂણો, પછી આ જે O ખૂણો ખરા એ સામસામેના અભિકોણ બનશે। તો ખુખુ શરત પ્રમાણે બે સમરૂપ ત્રિકોણ થઈ જાય એટલે અનુરૂપ બાજુ સમાન ગુણોત્તરમાં હોય એના એ નિયમનો ઉપયોગ કરીને આપણે દાખલો ગણી શકીએ છીએ, બરાબર। તો એ જ રીતનો ઉપયોગ થાય છે। હવે આપણે સમજવાનું છે આમાં આકૃતિમાં મેં તમને કીધું એ તમે ધ્યાન રાખજો, થોડી ભૂલ છે એ જોઈ લેજો એટલે તમને ખ્યાલ આવી જશે। સમલંબ ચતુષ્કોણમાં ABCDમાં
એ બી સમાંતર સીડી, જો એ બી સમાંતર સીડી, બરાબર, એ આપી દીધું છે. તો વિકર્ણો એકબીજાના ઓ બિંદુમાં છેદે છે. હવે ત્રિકોણ એઓબી અને ત્રિકોણ સીઓડીની વાત કરવાની છે. તેમાં અભિકોણ તો કયા? તો એઓબી અને સીઓડી અભિકોણ થશે. પછી મેં તમને કીધું કે ઓ એ બી તો આમ પણ થાય મિત્રો. જુઓ, આ BAO અને ODC એટલે ODC, બરાબર. તો આમાં ઝેડ બન્યો કે નહીં? એટલે આ જો મારો આપણો કર્સર ફરે છે એ રીતે તમે જુઓ તો આમ ઝેડ બની જાય છે આ રહ્યો. તો આ પણ લઈ શકો. અને મેં કીધું એ પ્રમાણે ABOCD એ રીતે પણ તમે લઈ શકો. તો યુગ્મકોણ થઈ એટલે ખૂખું શરત પ્રમાણે બે ત્રિકોણો સમરૂપ થઈ જશે. તો એ ત્રિકોણનું ક્ષેત્રફળ એની અનુરૂપ બાજુના વર્ગના સમપ્રમાણમાં આવે છે. એટલે ત્રિકોણ AOBનું ક્ષેત્રફળ છેદમાં ત્રિકોણ CODનું ક્ષેત્રફળ. તો ABનો વર્ગ છેદમાં DCનો વર્ગ એટલે AB અને CD, બરાબર. હવે AB આપણને આપી દીધું છે. તમે એ રકમમાં જો તો AB બરાબર 2CD. તો ABની જગ્યાએ આપણે 2CD મૂકી દીધા અને વર્ગ કરીએ એટલે 2નો વર્ગ શું થાય? 4 થશે. અને CDનો વર્ગ ઉડી જશે, કારણ CD અને DCનો વર્ગ બંને સમાન જ કહેવાય, રેખાખંડો કહેવાય એટલે, બરાબર છે. તો એ 2નો વર્ગ એટલે 4 અને છેદમાં કંઈ ના એટલે 1 એટલે બંનેનો ગુણોત્તર શું મળ્યો મિત્રો? 4:1 મળી ગયો. મિત્રો તમને દાખલામાં ખબર પડી ગઈ છે, બરાબર છે. એના પછી આપણે સીધો દાખલા નંબર 5 જોઈશું, કારણ કે એ દાખલો છે ગણતરીવાળો છે, બરાબર. જો 5મા નંબરનો દાખલો, તો એમાં તમે જુઓ તો ત્રિકોણ DEF અનુક્રમે ત્રિકોણ ABCની બાજુઓ AB, BC અને CAનો મધ્ય બિંદુઓ છે. સમજો રકમ બરાબર મધ્ય બિંદુઓ છે. તો ત્રિકોણ DEF અને ત્રિકોણ ABCના ક્ષેત્રફળોનો ગુણોત્તર શોધવાનો છે. હવે ક્ષેત્રફળોનો ગુણોત્તર એ પ્રમાણે 6.6ના નિયમનો જ ઉપયોગ કરવાનો છે. હવે અહીં તમે આ જે ત્રિકોણ જોશો તો એની અંદર આ DEF બીજો ત્રિકોણ આપ્યો છે. એટલે આ ABનું મધ્ય બિંદુ D કીધું છે, BCનું મધ્ય બિંદુ E કીધું છે અને ECનું મધ્ય બિંદુ F કીધું છે મિત્ર. તો મધ્ય બિંદુ કીધું એટલે બાજુનું બે સરખા ભાગમાં વિભાજિત કરે. તો એનો અર્થ શું થયો મિત્રો? તમે જુઓ તો આ DFEB ધ્યાનથી સમજો મિત્રો, ફરીથી બોલું છું. DFEB એ સમાંતર બાજુ ચતુષ્કોણ થાય. એટલે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુ સરખી થાય કે નહીં? તો એનો મતલબ શું થયો? જો EF અને BD એ બે બાજુ સરખી થઈ કે નહીં, બરાબર. એ બંનેના માપ સમાન થાય. તો એ જ રીતે આ DEF એ પણ સમાંતર બાજુ ચતુષ્કોણ થાય. તો એમાંય સામસામેની બાજુ સરખી થાય. તો એનો અર્થ શું થયો મિત્રો? કે આ EF અને AD બાજુ સરખી થઈ, EF અને DB. એનો મતલબ કે EFનું માપ એ રેખાખંડ AB કરતાં અડધું થાય, બરાબર. અને બંનેને સરખું કરવું હોય તો EF બરાબર 2 AB બરાબર 2 EF લેવા પડે, બરાબર. તો ખ્યાલ આવી ગયો છે. હવે હું તમને અંદર સમજાવું છું. DEF અનુક્રમે ત્રિકોણ ABCની બાજુઓ AB, BC અને C એના મધ્ય બિંદુઓ છે. એટલે અહીંયા તમને સીધું આપી દીધું છે કે AB બરાબર 2FE, BC બરાબર 2DF અને CA બરાબર 2ED, બરાબર. એટલે આ BCની સામેની સમાંતર બાજુ કઈ? તો DF લેવાની. એમ ACની સામેની સમાંતર બાજુ કઈ લેવાની? તો DE લેવાની, બરાબર. એ ખાસ જોજો, બરાબર. હવે અહીંયા સમરૂપ ત્રિકોણો છે કઈ રીતે? તો જુઓ, આ D ખૂણો ખરા સમાંતર બાજુઓમાં, સમાંતર બાજુ ચતુષ્કોણની અંદર સામસામેના ખૂણા હોય ને એ હંમેશા સરખા હોય. તો આ જો D ખૂણો હોય તો એની સામેનો ખૂણો C થશે. માનો કે આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ લઈએ ગમે તે એક. જો એક ચતુષ્કોણ સમાંતર બાજુ, ફરી હું તમને સમજાવું છું કે DFCE તો સમાંતર બાજુ ચતુષ્કોણ છે માની લો. તો એમાં D ખૂણો એ C સાથે સંલગ્ન હશે એટલે સમાન થશે, બરાબર. તો એમ બાકીના બીજા અલગ અલગ 3 સમાંતર બાજુ ચતુષ્કોણ થાય છે. તો F છે એ અને B ખૂણો સમાન થશે અને E છે એ E ખૂણા સાથે સમાન થશે, બરાબર. તો સમરૂપ ત્રિકોણ થઈ જશે.
તો અનુરૂપ બાજુઓ સમાન ગુણોત્તરમાં લઈએ તો AB છેદમાં FE, BC છેદમાં DF અને CA છેદમાં ED, બરાબર. તો ત્રિકોણ ABC અને EFD એ સમરૂપ ત્રિકોણ થશે. તો એ ક્ષેત્રફળ અનુરૂપ બાજુના વર્ગના સમપ્રમાણમાં હોય છે. તો ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ છેદમાં ત્રિકોણ DEFનું ક્ષેત્રફળ, તો AB સ્ક્વેર છેદમાં FE સ્ક્વેર. હવે AB બરાબર આપણે શું લીધું છે? 2FE. જો તો ABની જગ્યાએ 2FE મૂકી દઈશું. તો જો ABની જગ્યાએ 2FE મૂકી દીધું એટલે 2FE, તો 2FEનો સ્ક્વેર 2નો વર્ગ એટલે 4 થશે અને FE સ્ક્વેર ઉડી જશે એટલે 4 છેદમાં 1. તો આમ ત્રિકોણ DEF છેદમાં ABC આપણે ઉલટાઈ દીધું છે અહીંયા, બરાબર છે. તો 4 નીચે આવી ગયા અને 1 ઉપર આવી ગયા. તો આમ ત્રિકોણ DEF અને ત્રિકોણ ABCના ક્ષેત્રફળનો ગુણોત્તર અનુક્રમે 1/4 જવાબ આવે છે. તો મિત્રો તમને ખ્યાલ આવી ગયો છે. હવે આપણે દાખલા નંબર 8 વિકલ્પ આધારિત છે એ આપણે સમજીએ મિત્રો. જો આમાં ગણતરી પણ તમને આપેલી છે. જેમાં DABCનું મધ્યબિંદુ છે એવા બે સમબાજુ ત્રિકોણો ABC અને BDE છે. ત્રિકોણો ABC અને BDEના ક્ષેત્રફળોનો ગુણોત્તર. આ વિકલ્પમાંથી આપણને જવાબ શોધવાનો છે. તમને જવાબ આપેલો છે આન્સર C4/1. તો આપણે સમજીએ કે કઈ રીતે આવ્યો. તો અહીં તમને જો આ એક ત્રિકોણ આપેલો છે એમાં શું કીધું છે? આ સમબાજુ ત્રિકોણ છે ABC અને બીજો નાનો ત્રિકોણ ખરા ને એ સમબાજુ છે. એટલે કે કયો? BDE ત્રિકોણ સમબાજુ છે અને ABC ત્રિકોણ. તો એનો મતલબ તમામ ખૂણાઓ 60-60ના થશે અને બાજુ સમાન ગુણોત્તરમાં. જેમ કે આ B ખૂણો છે એ BDE ત્રિકોણ સાથે સમાન થશે અને ABC સાથે સમાન થશે. એમ D ખૂણો છે C સાથે. કારણ કે આમ પણ અનુકોણ થાય F આકાર બને છે. તમે જુઓ તો એ આમથી આમ લઈએ ને તો આ બે લીટા લઈએ તો આ F બને છે, બરાબર છે. તો આ D અને C ખૂણો સમાન થશે અને E સમાન થશે, બરાબર છે. તો આમ સમરૂપ ત્રિકોણ થઈ જશે. કયા બે ત્રિકોણો? જો સમબાજુ ત્રિકોણ ABCમાં AB બાજુનું મધ્યબિંદુ, હા તમને એક મધ્યબિંદુ E આપી દીધું છે. ABનું મધ્યબિંદુ E હોય અને BCનું મધ્યબિંદુ D છે. તો આ ED એ ACને સમાંતર થશે અને સમબાજુ ત્રિકોણ બની જશે. તો ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ BDE થઈ જશે. હવે ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ છેદમાં ત્રિકોણ BDEનું ક્ષેત્રફળ તો અનુરૂપ બાજુના વર્ગના સમપ્રમાણમાં. તો ABનો વર્ગ છેદમાં BDનો વર્ગ, બરાબર. ABનો સ્ક્વેર છેદમાં BDનો સ્ક્વેર મૂકી દીધો. હવે આ જે DEનું માપ ACના માપ કરતાં અડધું થશે, બરાબર છે. તો AB બરાબર AC બરાબર 2BD. સરખું કરવું હોય તો BDને આપણે શું કરીશું? 2 વડે ગુણીએ. જેમ આપણે DE અને BD એ બંને સમાન ત્રિકોણની બાજુઓ થશે એટલે જેટલું DEનું થશે એટલું BDનું, એટલે BDને પણ 2 વડે ગુણવા પડશે. એટલે AB બરાબર AC બરાબર 2BD થશે સમબાજુ ત્રિકોણ હોવાથી. તો એ આપણે ABની જગ્યાએ શું મૂકી દઈશું? 2BD મૂકી દઈશું. સેમ આગળ પ્રમાણે વર્ગ કરીએ એટલે 2 × 2 4 થઈ જશે અને BDનો વર્ગ ઉપર નીચે ઉડી જશે. એટલે 4/1 એટલે ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ છેદમાં ત્રિકોણ BDEનું ક્ષેત્રફળ. એટલે 4/1 એટલે 4/1 આનો સાચો જવાબ આવશે, બરાબર. એના પછી દાખલા નંબર 9 જોઈએ મિત્રો. તો એમાં તમને શું કીધું છે કે બે સમરૂપ ત્રિકોણોની બાજુઓનો ગુણોત્તર 4/9 છે. તો આ ત્રિકોણોના ક્ષેત્રફળનો ગુણોત્તર શોધો, બરાબર. ક્ષેત્રફળનો ગુણોત્તર જે તમને જવાબમાં આપી દીધો છે 16/81. તો ચલો આ ત્રિકોણ ABC છે અને ત્રિકોણ PQR છે. તેમાં બાજુઓ 4 અને 9 તમને આપી દીધી છે. હવે ચલો ત્રિકોણના ક્ષેત્રફળ, ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ છેદમાં ત્રિકોણ PQRનું ક્ષેત્રફળ. હવે એના બાજુઓ 4 અને 9 મૂકી દીધી, બરાબર. તો એનો વર્ગ કરીએ તો 4નો વર્ગ 16 અને 9નો વર્ગ 81. એટલે કે ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ જેમ ત્રિકોણ PQRનું ક્ષેત્રફળ. તો એ જો 16/81 જવાબ આવી ગયો. એટલે આ એનો સાચો જવાબ છે, બરાબર. મિત્રો 6.4માં પણ તમને હવે જે મેઇન દાખલા હતા મેં સમજાવી દીધા છે એટલે તમને
ખ્યાલ આવી ગયો છે. વિડીયો 2-3 વાર રિપીટ કરીને જોશો તો પાકું થશે અને ખ્યાલ આવશે અને કોન્સેપ્ટ પણ ક્લિયર થશે. બરાબર, એટલે વારંવાર રિપીટ કરી અને જોવાનો જેથી તમને વધારે ખ્યાલ આવે. બરાબર છે મિત્રો? ઓકે, થેન્ક યુ મિત્રો. હવે આપણે સ્વાધ્યાય 6.5 જોઈશું અને એની અંદર તમને ગણવા માટેના જે દાખલા છે એ દાખલા નંબર 1, દાખલા નંબર 6, દાખલા નંબર 9, દાખલા નંબર 10, દાખલા નંબર 11, દાખલા નંબર 12 અને છેલ્લો 17મા નંબરનો દાખલો જે વિકલ્પ તરીકે છે. તો આટલા દાખલા ગણવાના છે અને એ સિવાયના બાકીના દાખલા જે સાબિતીવાળા છે. બરાબર છે? તો જે ગણતરીવાળા દાખલા છે હું તમને સમજાવું છું એ સ્વાધ્યાય 6.5ની અંદર તમે સમજો. હવે પહેલો દાખલો છે એની અંદર તમને અલગ અલગ 4 પ્રકારના દાખલા આપેલા છે. દાખલા નંબર 1ની અંદર તો એમાં ત્રિકોણની બાજુ આપેલી છે. જો એટલે ત્રિકોણની બાજુના માપ આપેલા છે તે પૈકી કયા ત્રિકોણો કાટકોણ ત્રિકોણો છે તે નક્કી કરો અને જે કાટકોણ ત્રિકોણ હોય તેના કર્ણની લંબાઈ શોધો. બરાબર, જે એટલે કાટકોણ ત્રિકોણ છે નક્કી કરવાનું છે અને તેના કર્ણની લંબાઈ પછી શોધવાની છે. એટલે કે સૌથી મોટી બાજુની લંબાઈ આપણે શોધવાની છે. નક્કી કરવાનું છે પહેલાં તો કાટકોણ ત્રિકોણ છે કે નહીં. તો એમાં પહેલો દાખલો છે જો એમાં બાજુના માપ આપેલા છે એક 7 સેમી, 24 સેમી અને 25 સેમી. તો આમાં પાયથાગોરસના પ્રમેયનો જ મિત્રો ઉપયોગ કરવાનો છે. એમાં પાયથાગોરસનો પ્રમેય શું કહેતું હતું કે કર્ણનો વર્ગ બાકીની 2 બાજુના વર્ગના સરવાળા બરાબર હોય છે. તો એ વારા પરથી આપણે 3 બાજુનો વર્ગ કરીશું. જેમ કે 7નો વર્ગ એટલે 49, 24નો વર્ગ 576, 25નો વર્ગ 625. બરાબર, એટલે આ વર્ગ થઈ ગયો. તો કોઈ પણ 2 બાજુઓ એમાં ખાસ કરીને તમારે સૌથી નાની 2 બાજુઓ લેવાની, એમનો સરવાળો કરવાનો વર્ગોનો. જો મોટી બાજુ બરાબર થાય, મોટી બાજુના વર્ગ બરાબર, તો એક કાટકોણ ત્રિકોણ છે એવું સાબિત થઈ જાય છે. કારણ કે પાયથાગોરસનો પ્રમેયનો સિદ્ધાંત આની અંદર લાગુ પડે છે. બરાબર, તો એ જો 49 અને 576 એ બંનેનો સરવાળો કર્યો છે તો 625 આવી ગયા છે. તો એનો અર્થ શું થઈ ગયો કે આ જે બાજુઓના માપ આપેલા છે કાટકોણ ત્રિકોણની બાજુઓના જ માપ છે. તો એમાં કર્ણની લંબાઈ એટલે કઈ, તો સૌથી જે મોટી બાજુ હોય આ જે બાજુ 625, તો એ વર્ગ છે તો એનું વર્ગમૂળ આપણે કેટલું લીધું છે 25નો વર્ગ કર્યો છે એટલા માટે. તો કર્ણની લંબાઈ 25 થઈ જાય છે. બરાબર, તો આ તમામ દાખલા એક સરખી રીતના જ છે. એ હવે એક જ રીતના દાખલા છે સમજાવું છું. બરાબર, એ બીજા નંબરનો દાખલો. આમાં જો એ રીતે તમને 3, 8 અને 6 એમ બાજુ આપેલી છે. તો 3નો વર્ગ 9, 8નો વર્ગ 8, 64, 6નો વર્ગ 36. તો નાની 2 બાજુ 36 અને 9નો સરવાળો કરીએ તો એ 64 બરાબર થતો નથી. તમે જુઓ 36 અને 9નો સરવાળો કરીએ તો 49 થાય છે કે જે 64 સાથે સરખાઈ શકાય નહીં. તો આમાં આ ત્રિકોણની બાજુઓ છે કાટકોણ ત્રિકોણની બાજુઓ નથી એટલે આ કર્ણ શોધવાની જરૂર પડશે નહીં. એના પછી 50 સેમી, 80 સેમી અને 100 સેમી બાજુના માપ આપેલા છે. 50નો વર્ગ કરીએ એટલે 2500, 80નો વર્ગ કરીશું એટલે 6400 અને 100નો વર્ગ એટલે 10,000 થશે. બરાબર, તો અહીંયા 6400 અને 2500નો સરવાળો કરીએ તો અહીંયા 8900 એટલે 8,900 આવશે. જે 10,000 સાથે 10,000 બંને સરખા નથી. તો આ પણ કાટકોણ ત્રિકોણની બાજુ નથી એટલે એમાં કર્ણ શોધવાની જરૂર નહીં પડે. એના પછી માપ આપેલા છે 13, 12 અને 5. તો 13નો વર્ગ કરીએ એટલે 169, 12નો વર્ગ 144, 5નો વર્ગ 25. તો નાની 2 બાજુનો સરવાળો કરીશું 25 અને 144. તો 25 અને 144નો સરવાળો 169 સેમી સ્ક્વેર, 169 સેમી સ્ક્વેર થઈ જશે બંને બાજુ. એનો મતલબ કે આ કાટકોણ ત્રિકોણ થયો. તો કર્ણ એટલે સૌથી મોટી બાજુ જે આપણને 13 સેમી આપેલી છે. બરાબર, તો એનો જવાબ આવી ગયો. હવે એના પછી દાખલા નંબર આપણે સીધો 6 જઈશું. તો જો 6થા નંબરનો દાખલો. હવે એની અંદર તમને સમબાજુ ત્રિકોણ ABC. જો વિદ્યાર્થી મિત્રો સમજજો, સમબાજુ ત્રિકોણ આપેલો છે.
તો એમાં એક બાજુનું માપ 2a છે, તો તેના દરેક વેધ શોધો. સમબાજુ ત્રિકોણમાં કોઈ પણ એક વેધ શોધી કાઢો ને તો એ તમામના વેધ સરખા જ આવે, કારણ કે ત્રિકોણની અંદર અલગ અલગ 3 વેધ દોરી શકાય, બરાબર. અને અહીંયા સમબાજુ આપેલું છે, તો એક વેધનું જે માપ હશે બીજાનું હશે. હવે આની અંદર તમે જુઓ તો અહીંયા CD એ વેધ દોરેલું છે. શું દોરેલું છે? CD એ વેધ છે. વેધ સમબાજુ ત્રિકોણની અંદર જ્યારે વેધ દોરીએ તો સામેની બાજુ સાથે લંબ એટલે AB સાથે લંબ રેખાખંડ બનાવશે અને રેખાખંડ ABનું 2 સરખા ભાગમાં વિભાજિત કરશે સમબાજુ ત્રિકોણ હોવાથી. એટલે કે AD અને DB 2 સરખા થશે. એટલે માનો કે AB આપણને જેમ અહીંયા 2a આપેલું છે એટલે AB 2a થશે, તો AD એનું અડધું થઈ જશે, એટલે કે AD એકલું A થશે અને DB એ થઈ જશે, બરાબર. અને અહીંયા જે આ 2 ત્રિકોણ છે સમરૂપ ત્રિકોણ થઈ જશે, એમ કે આ બાજુ સરખી અને આ CD બાજુ સરખી બંને, કારણ કે બંને ત્રિકોણની અંદર CD બાજુ કોમન થઈ જશે. 2 કયા ત્રિકોણો સમરૂપ લેવાના છે? એક CDA અને બીજો ત્રિકોણ CDB. આ 2 ત્રિકોણ માટે સમરૂપતાની શરતો. તો આ બાજુ અને આ બાજુ બંને ત્રિકોણોમાં સરખી, આ બાજુ કોમન બાજુ થઈ અને દ્વિભાજક થઈ જશે, એટલે કે ખૂણો, કયો ખૂણો? ACD અને BCD બંને સરખા થશે, એટલે કે બા ખૂ બા. એમાં અહીંયા બા ખૂ બા પૂર્વધારણા પ્રમાણે 2 સમરૂપ ત્રિકોણ થાય એટલે તમામ બાજુ અને તમામ ખૂણાઓ સરખા થશે, બરાબર. તો એ રીતે આપણે અહીંયા સાબિત કરવાનું છે. જુઓ મિત્રો, દાખલાની અંદર હું તમને સમજાવું છું, આ જ મેથડ પ્રમાણે છે. ફરીથી સમજી લો. સમબાજુ ત્રિકોણ ABCમાં AB, BC અને AC ત્રણેય બાજુના માપ કેવા થશે? સરખા થશે. હવે CD લંબ AB એટલે કે વેધ દોરેલો છે જે AB ને D બિંદુમાં છેદે. હવે ત્રિકોણ ACD અને ત્રિકોણ BCD મેં તમને કીધું ને એ પ્રમાણે, કયો? ACD અને આ BCD 2 સમરૂપ ત્રિકોણ માટે AC અને BC અહીંયા થોડી અલગ રીતે પૂર્વ બાજુઓ સરખાઈ છે. AC અને BC સમાન, પછી CD અને CD. અને આ ખૂણો આપણે જે દ્વિભાજક લીધો એની જગ્યાએ 90નો લીધો છે, બરાબર છે, કારણ કે બાખુબા ક્રમમાં જ હોવી જોઈએ, એટલે કે બાજુ અને તરત ખૂણો આવવો જોઈએ, બરાબર. તો એ રીતે આમાં થતું નથી, પણ આપણે મેં સમજાય એ રીતે તમે લઈ લેજો, થઈ જશે. એટલે કે બાખુબા પૂર્વધારણા પ્રમાણે 2 ત્રિકોણો એકરૂપ ત્રિકોણ થશે, તો એમાં AD અને BD જોવા, આ AD અને આ BD 2 સમાન બાજુ થાય, એટલે આપણે એના અડધા ભાગ કરીએ તો ADનું માપ લઈએ તો આખા AB કરતાં અડધું થશે. તો AB તો 2a છે, તો અહીંયા 1/2 2a 2 ઉડી જશે, એટલે એ માપ મળશે ADનું, બરાબર. હવે ત્રિકોણ ADC એ કાટકોણ ત્રિકોણ થશે, એટલે એમાં જુઓ આપણે વેધ શોધવાનું છે, એટલે આ ACનો વર્ગ બરાબર CDનો વર્ગ પ્લસ ADનો વર્ગ, બરાબર. એ પ્રમાણે આપણે અહીંયા લઈશું. તો ACનો વર્ગ બરાબર ADનો વર્ગ પ્લસ CDનો વર્ગ. હવે AC એટલે 2a, 2 એનો વર્ગ એટલે 4 એનો વર્ગ થશે, અને AD આપણે એનો વર્ગ, બરાબર. અને CD આપણે CD શોધવાનું છે, બરાબર છે. તો CD એ વેધ છે અહીંયા. તો અહીં જે એનો વર્ગ છે પેલી બાજુ જશે, એટલે 4 એના વર્ગમાંથી 1 એનો વર્ગ નીકળી જશે, એટલે 3 એનો વર્ગ થઈ જશે. તો અહીંયા CD વર્ગ છે, વર્ગ દૂર કરવા માટે સામેની બાજુનું વર્ગમૂળ લેવું પડશે. તો એ એનો વર્ગ છે તો એ થઈ જશે, અને 3નું વર્ગમૂળ √3 થઈ જશે. એટલે આમ અહીંયા એ જ પ્રમાણે બધા જ વેધ સમાન હોય છે, એટલે એ સમબાજુ ત્રિકોણની અંદર વેધનું માપ આપણને √3a મળે છે, બરાબર. એટલે બધા વેધ સમાન હોય છે. એના પછી મિત્રો તમને દાખલા નંબર 9 સમજાવું છું, બરાબર. તો એ આપણે જોઈએ દાખલા નંબર 9. જો એમાં હવે આમાં તમામની અંદર પાયથાગોરસનો પ્રમેય ઉપયોગ કરીને દાખલા ગણવાના છે. તમને શું કીધું છે? આ વ્યવહારિક દાખલા છે કે 10 મીટર લાંબી એક નિસરણી જમીનથી 8 મીટર ઊંચે આવેલી એક બારીને અડકે છે. તો નિસરણીના નીચેના છેડાનું દિવાલના તળિયેથી અંતર શોધો, બરાબર. જો આ PQ તમને નિસરણી તો 10 મીટર લાંબી આપી દીધી છે. પછી એ દિવાલથી
જમીનના છેડેથી દિવાલના ટોચના બિંદુ 8 મીટર ઊંચાઈએ અડે છે. તો આ નિસરણીનો જમીનનો છેડો અને દિવાલના જમીનના છેડા વચ્ચેનું અંતર શોધવાનું છે, એટલે કે RQ શોધવાનું છે. જનરલી દિવાલ આપણે લંબ હોય એટલે એ કાટખૂણો બનશે, તો એ કાટકોણ ત્રિકોણ થઈ ગયો. તો પાયથાગોરસ પ્રમેય પ્રમાણે PQ નો વર્ગ બરાબર PR નો વર્ગ પ્લસ RQ નો વર્ગ થશે. તો એ રીતે આપણે આમાં કિંમતો મૂકી દીધો. PQ ની જગ્યાએ 10નો વર્ગ, PR ની જગ્યાએ 8નો વર્ગ અને QR નો સ્ક્વેર જે શોધવાનું છે 10નો વર્ગ 100 અને એ 8 × 8 = 64. હવે 64 બરાબરની પેલી બાજુ જશે એટલે માઇનસ થશે. 100માંથી 64 જાય એટલે 36. તો QR એટલે 36નું વર્ગમૂળ આપણે કાઢીશું તો કેટલું મળશે? 6. એટલે આમ નિસરણીના નીચેના છેડાનું દિવાલના તળિયેથી અંતર કેટલું મળશે? 6 મીટર મળશે. એના પછી મિત્રો દાખલા નંબર 10. આમાં પણ એ જ રીત છે, સેમ. તમે જુઓ તો 8 મીટર ઊંચા શિરોલંબ થાંભલા, શિરોલંબ થાંભલો 8 મીટર ઊંચો છે, 18 મીટર છે. તો થાંભલાના ઉપરના છેડાથી 24 મીટર લાંબા તારનો એક ખીલા સાથે જોડેલો છે. એટલે તાર છે ને આમ ત્રાસો જોડેલો છે, જેમ નિસરણી આગળ જોઈએ ને એ રીતે. તો થાંભલાના આધારથી કેટલા અંતરે ખીલો લગાવવામાં આવે તો તાર તંગ બને, બરાબર. એટલે શું કહેવા માગે છે કે જે નીચે જે ખીલો મારીએ તારના અને જે થાંભલો છે એ બંને વચ્ચેનું અંતર કેટલું રાખીએ તો તાર તંગ બને, બરાબર. તો બંને વચ્ચેનું અંતર આપણે શોધવાનું છે. તો એ પાયથાગોરસનો પ્રમેય ત્રિકોણ ABC કાટકોણ ત્રિકોણ થશે, એટલે C90નો લઈશું. એ કર્ણ આપણે જે તાર છે તારની લંબાઈ એ કર્ણ તરીકે લઈશું. તો એ જે 24 આપી છે એટલે ABનો વર્ગ બરાબર ACનો વર્ગ પ્લસ BCનો વર્ગ. તો એ AB એટલે 24નો વર્ગ, AC એટલે 18નો વર્ગ અને BCનો વર્ગ જે આપણે જમીનના છેડે જે તાર બાંધેલો છે અને થાંભલાના તળિયા વચ્ચેનું અંતર શોધવાનું છે. 24નો વર્ગ 576, 18 એટલે 324. 324 પેલી બાજુ જશે બરાબરની એટલે માઇનસ થઈ જશે. 574માંથી 324 જાય એટલે વિદ્યાર્થી મિત્રો એનો જવાબ આવશે 252. BCનો વર્ગ બરાબર 252. હવે 36 × 7 કરીએ એટલે 252. તો 36નું વર્ગમૂળ છાયો 36 એટલે 6 નીકળશે. એટલે અહીંયા BC જે વર્ગ છે દૂર કરીએ તો આ બાજુ એનું વર્ગમૂળ લેવું પડે. તો 36નું વર્ગમૂળ 6 આવશે અને 7નું વર્ગમૂળ નહીં નીકળે એટલે વર્ગમૂળની અંદર 7. એટલે આ રીતેનો જવાબ આવશે. હવે એના પછી વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 11 જોઈએ. હવે આ દાખલો આમ એ જ રીત છે પણ થોડોક તમને અલગ રીતે પૂછેલો છે. એમાં શું કીધું છે કે જે એક વિમાની મથકની ઉત્તર દિશામાં 1000 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ઉડે છે. એ જ સમયે બીજું એક વિમાન એ જ વિમાન મથકની પશ્ચિમ દિશામાં 1200 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉડે છે. 1.1 એટલે કે 1.5 કલાક પછી આ વિમાનો એકબીજાથી કેટલા દૂર હશે, બરાબર. હવે આ તમને અહીંયા બાજુમાં દિશા આપી દીધી છે. આ ઉત્તર છે, દક્ષિણ છે, આ પૂર્વ છે અને પશ્ચિમ છે, બરાબર. હવે એક વિમાન ઉત્તર દિશામાં જાય છે અને બીજું વિમાન અહીંયા પશ્ચિમ દિશામાં જાય છે, બરાબર. માની લો મિત્રો આની અંદર ખરા ને હવામાં સીધું ઉડે છે એ રીતે સમજી લેવાનું છે, બરાબર. એનું ટેક ઓફ ને લેન્ડિંગને ધ્યાનમાં રાખવાનું નથી, બરાબર. સીધું આમ આ દિશામાં ઉડે છે અને આ દિશામાં ઉડે છે, બરાબર. જનરલી વિમાન હોય તો પહેલાં સીધું ટેકઓફ થશે અને પછી જાય, એટલે એ બધું ધ્યાનમાં હાલ લેવાનું નથી, બરાબર. હવે અહીંથી અહીં આ ઉત્તર દિશામાં એક વિમાન જાય છે અને એ જ સમયે બીજું વિમાન છે એ આ બાજુ પશ્ચિમ દિશામાં જાય છે. તો આ બંને વચ્ચેનું આપણે BC અંતર શોધવાનું છે. હવે મિત્રો આપણે છે ને કલાકની ઝડપ તમને આપી દીધી છે પણ અહીંયા સમયગાળો કેટલો આપેલો છે કે 1.1 કલાકમાં કેટલો પહોંચે છે, બરાબર છે. તો આપણે 1.5 કલાક લેવાનો છે. અહીંયા 1 કલાકમાં 1000 કિલોમીટર છે અને અહીંયા 1 કલાકમાં 1200 કિલોમીટર છે, બરાબર. તો એને 1.5 કલાકના આધારે પરિવર્તિત કરીશું. જેમ કે વિમાન એનું મથકથી ઉત્તર દિશામાં 1.1 કલાકમાં કેટલું અંતર કાપશે? તો અંતર
બરાબર ઝડપ ગુણ્યા સમય. તો આ ઝડપ એની 1000 છે અને સમય 1.5 કલાક લીધો છે. આના છેદ ઉડાડીશું મિત્રો એટલે 1500 કિલોમીટર આવશે. સેમ એવું વિમાન 2 માટે લઈશું તો એને પણ 1.5 કલાકની અંદર કેટલું અંતર કાપ્યું તો ઝડપ ગુણ્યા સમય તો 1200 ગુણ્યા 1.1/2 એટલે એનો 1800 છેદ ઉડાડીશું એટલે જવાબ આવશે. આ 1.1/2 તમે મિશ્ર પૂર્ણાંક છે તો એને સાદા અપૂર્ણાંકમાં ફેરવીએ તો 3/2 આવી જશે બરાબર મિશ્ર પૂર્ણાંકમાંથી. તો એમ પણ છેદ તમે ઉડાડી શકશો. હવે અહીંયા ખૂણો બી તમે જુઓ તો કાટખૂણો થશે. જો આ બી પાયથાગોરસનો પ્રમેય વાપરીશું એટલે આ તમને માપ મળી જશે બરાબર. તો વિદ્યાર્થી મિત્રો ખૂણો બી કાટખૂણો બીસી કર્ણ થશે તો કર્ણનો વર્ગ બરાબર બાકીની બે બાજુના વર્ગના સરવાળા બરાબર એબીનો વર્ગ પ્લસ એસીનો વર્ગ. હવે એબી એટલે 1800 અને એસી એટલે 1500. હવે 1800નો વર્ગ મિત્રો પાછળ મીંડા હોય ને તમારા વર્ગ કરીએ એટલે ડબલ કરવાના અને 18નો વર્ગ એટલે 324 અને પાછળ 2 મીંડાની જગ્યાએ 4 લગાવી દેવાના. એમ 15નો વર્ગ 225 અને પાછળ 2 મીંડાની જગ્યાએ બીજા 4 કરી દેવાના વર્ગ કરીએ એટલે બરાબર. આ બંનેનો સરવાળો કરીશું એટલે 549 અને પાછળ 4 મીંડા આવી જશે. હવે વર્ગ છે આપણે વર્ગમૂળ શોધવાનું છે તો વર્ગમૂળની અંદર લઈએ તો 61 ગુણ્યા 90000 કરીએ તો આપણને ઉપરનો જવાબ મળી જાય છે. તો 90000 એટલે 300નો વર્ગ થશે બરાબર છે વિદ્યાર્થી મિત્રો. તો 300નો વર્ગ એટલે 12 લઈ લઈશું એટલે વર્ગ દૂર થઈ જશે. તો બીસી બરાબર આપણનો જવાબ કેટલો મળશે 300 વર્ગમૂળની અંદર 61 આટલું આ બંને વિમાનો વચ્ચેનું અંતર કિલોમીટરમાં મળી જશે બરાબર છે. તો મિત્રો તમને ખ્યાલ આવી ગયો છે. તો એના પછીનો દાખલા નંબર 12 આ પણ એ જ રીતનો છે પણ આમાં થોડોક હજી અલગ કરેલો છે દાખલો. તો જુઓ 6 મીટર અને 11 મીટર ઊંચાઈના બે થાંભલા સમતલ જમીન પર આવેલા છે. સમતલ જમીન ઉપર જો થાંભલાના નીચેના છેડા વચ્ચેનું અંતર 12 મીટર હોય તો તેમના ઉપરના છેડા વચ્ચેનું અંતર શોધો. હવે જો મિત્રો આકૃતિમાં થોડું સમજી લઈએ કે માનો કે અહીંયા બે શિરોલંબ થાંભલા છે. માનો કે એક થાંભલો એ બી છે તમને દેખાય છે ને આ એ બી થાંભલો તો એનું અંતર તમને 11 6 વત્તા પાછા આમાં અલગ કરી દીધા છે ટોટલ 11 મીટર અહીંયા આપેલું છે. બીજો થાંભલો છે એની સામે એ 6 મીટર અંતર આપેલું છે બરાબર છે એની ઊંચાઈ. હવે બંને થાંભલા વચ્ચેનું જમીનથી અંતર 12 મીટર છે બરાબર. તો આ રીતે આકૃતિ બનશે. તો અહીંયા તમે જુઓ તો આ AEDC એ લંબચોરસ બનશે. તો લંબચોરસમાં સામસામેની બાજુ કેવી થશે સરખી એટલે આ એબીનું એસીનું જેટલું માપ હશે એટલું EDનું થશે કે નહીં એટલે આ 12 હશે તો આ 12 થશે. એમ અહીંયા વિદ્યાર્થી મિત્રો જુઓ આ આપણને CD માપ એક થાંભલાનું આપી દીધેલું છે. CD બરાબર કેટલું આપેલું છે 6 મીટર. તો એની સામે એ પણ 6 મીટર થાય કે નહીં. હવે આખી તમને લંબાઈ 11 મીટર આપી છે તો હવે આટલો ભાગ આપણે લેવો છે આર્યો EB. તો ટોટલ 11માંથી આપણે 6 બાદ કરી દઈએ તો 5 મીટર મળે. તો એ આપણને આ EB ભાગ મળ્યો કે નહીં 5 મીટર. તો આટલું અંતર EB એટલે 5 મીટર. ખ્યાલ આવી ગયો. હવે આપણે શોધવાનું છે શું BD શોધવાનું છે. B અને D વચ્ચેનું અંતર. તો આ આપણને 12 મળી ગયું આ 5 મળી ગયું. તો પાયથાગોરસનો પ્રમેય વાપરીશું એટલે આ અંતર તમને મળી જશે બરાબર છે. તો દાખલામાં સમજીએ એ રીત આપણે આ બધું જે મેં સમજાયું વર્ણનમાં આપણે લખવાનું થશે મિત્રો. સીધું ગણતરી નથી કરવાની કે CD બરાબર 6 મીટર ઊંચાઈનો થાંભલો છે. AB બરાબર 11 મીટર ઊંચાઈનો બીજો થાંભલો છે બરાબર. તો એક થાંભલો ઊંચો છે અને એક થાંભલો નીચો છે. AC એટલે 12 મીટર બે થાંભલા વચ્ચેનું અંતર અને આપણે DB જે શોધવાનું છે એ. હવે AC અને ED જે મેં સમજાયું કે બંને સમાન થશે લંબચોરસ થતો હોવાથી અને B', E', A હોવાથી એટલે કે આ E બિંદુ આ બંનેની વચ્ચે છે એટલે આ બે બાજુઓનો સરવાળો AB બાજુ બરાબર થાય એટલે કે BE પ્લસ EA બરાબર AB. તો અહીંયા BE પ્લસ EAનું માપ 6 આપેલું છે
હા સોરી 5 આપેલું છે અને પેલું 11 છે, એટલે બી બરાબર શું થશે 11માંથી 5 જાય એટલે 6, એટલે આમ તથા CD અને AE બે સમાન થશે. બરાબર. હવે આપણો ત્રિકોણ BED જોજો હો, આ BED કાટકોણ ત્રિકોણ થઈ ગયો. તો એમાં ખૂણો E છે 90નો થશે અને BD કર્ણ થશે. તો કર્ણનો વર્ગ એટલે કે DBનો વર્ગ બરાબર DBનો વર્ગ બરાબર DEનો વર્ગ પ્લસ EBનો વર્ગ. તો DE આપણને 12 આપેલું છે અને 5 આપેલું છે પેલું EB. તો 12નો વર્ગ 144, 5નો વર્ગ 25. તો બંનેનો સરવાળો કરીશું એટલે 169, 169 અને એનું વર્ગમૂળ આપણે DB શોધીએ તો 169નું વર્ગમૂળ એટલે કે 13 મળી જશે. 13નો વર્ગ કરીએ વર્ગ દૂર થઈ જાય. એટલે આમ થાંભલાના ઉપરના છેડા વચ્ચેનું અંતર આપણને કેટલું મળી જશે 13 મીટર અંતર મળી જાય છે. મિત્રો ખ્યાલ આવી ગયો આપણે DB જે શોધ્યું એ પ્રમાણે. હવે એના પછી આપણે દાખલા નંબર 17 જે વિકલ્પ છે એ છેલ્લો દાખલો આપણે સમજી લઈએ. જો એમાં તમને ત્રિકોણ ABCમાં AB બરાબર વર્ગમૂળની 6 વર્ગમૂળની અંદર 3 સેમી, AC બરાબર 12 સેમી અને BC બરાબર 6 સેમી હોય તો ખૂણો B બરાબર ખાલી જગ્યા એવું આપેલું છે. બરાબર. અગર ખૂણા બીનું માપ શોધવાનું છે અને બાજુઓના માપ આપી દીધા છે. હવે આની અંદર આપણે જોવાનું કે જે કાટકોણ ત્રિકોણ છે કે નહીં એ જોવાનું પહેલાં તો, પછી સમબાજુ ત્રિકોણ છે કે નહીં એ. બરાબર. તો આ બે સિવાય ત્રીજું તો પછી વિષમ બાજુ હોય તો એ શક્ય નથી એ રીત તો આપણા, કારણ કે આપેલી જ નથી. તો ચલો ABનો વર્ગ કરીએ તો 6 અને વર્ગમૂળની અંદર 3નો વર્ગ કરીએ તો એ છાયો 36 અને વર્ગમૂળની અંદર 3 છે તો એ વર્ગમૂળ ખાલી નીકળી જાય. બરાબર છે. અને 36 ગુણ્યા 3 થઈ જાય એટલે 108 થઈ જશે. એટલે ABનો વર્ગ બરાબર 108. બરાબર. મિત્રો ફરીથી વર્ગમૂળની અંદર કોઈ સંખ્યા હોય અને એનો વર્ગ કરીએ તો ખાલી વર્ગમૂળ જ કાઢવાનું, નહીં કે સંખ્યાને ફરીથી ગુણવાનું એની સાથે. એ જ રીતે 12નો વર્ગ એટલે 144 મળશે, 6નો વર્ગ 36 મળશે. હવે વારા પરથી આપણે બે બાજુનો સરવાળો ત્રીજી બાજુ બરાબર થાય છે કે નહીં એ ચકાસીએ તો 108 વત્તા 36 એટલે 144 થઈ ગયો. એટલે કે ABનો વર્ગ બરાબર ABનો વર્ગ પ્લસ BCનો વર્ગ બરાબર ACનો વર્ગ. બરાબર. તો મળી જાય છે. તો અહીંયાનો મતલબ શું થઈ ગયો AC કર્ણ થશે અને એની સામેનો ખૂણો કે જે આપણને માગ્યો છે કે B ખૂણો કેટલાનો થાય તો એ ખૂણો B એ 90નો થશે, કાટખૂણો થશે. મિત્રો તમે ધ્યાનપૂર્વક સાંભળ્યા એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અહીંયો દાખલાઓ મિત્રો મેં તમને બધા જ સમજાવી દીધા છે આ ચેપ્ટરના, અને એના પછી જે પ્રમેય રહી ગયા છે એ પ્રમેય હું તમને સમજાવું છું. આ વિડીયો પણ જો તમને ખ્યાલ ના હોય તો વારંવાર રિપીટ કરશો એટલે મેં બધા જ પોઈન્ટ આની અંદર આવરી લીધેલા છે અને બહુ ડીપમાં તમને સમજાવ્યું છે, એટલે ખ્યાલ આવી જશે. તો વારંવાર રિપીટ કરીને જો સમજણ ના પડે તો સાંભળવા અને સમજવા વિનંતી. શાંતિથી સાંભળવા બદલ વિદ્યાર્થી મિત્રો આપ તમામનો ધન્યવાદ, આભાર. હવે હું તમને ચેપ્ટર 6ની અંદર પ્રમેય સમજાવું છું. આની અંદર કુલ તમને મુખ્ય અગત્યના ટોટલ 1, 2, 3, 4 અને 5 એમાં 4 પ્રમેયો અગત્યના છે. એમાં એક પ્રમેય ચોપડીની અંદર સાબિતી નથી પણ આની અંદર થોડું આપેલું છે, પણ એના પરિણામો અગત્યના છે તો એ પણ જોડે જોડે સમજાવું છું. તો સમજો ધ્યાનપૂર્વક. હવે સૌથી અગત્યનો આ પહેલો પ્રમેય છે 6.1. ચોપડીની અંદર તમને પ્રમેય કયો આપેલો છે 6.1 આપેલો છે, જેમાં શું કીધું છે કે જો ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા બાકીની બે બાજુઓને ભિન્ન બિંદુઓમાં છેદે તો તે બાજુઓ પર કપાતા રેખાખંડો તે બાજુઓનું સમપ્રમાણમાં વિભાજિત કરે. હવે જો આમાં આ આકૃતિ પરથી તમને સમજાવી દઉં છું કે જો ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર એટલે આ DE રેખા એ BCને સમાંતર છે. બરાબર. એક બાજુને સમાંતર રેખા અને બાકીની બે બાજુ એટલે કે AB અને
એસી એને બે ભિન્ન બિંદુમાં છેદે તો અહીંયા એ બી ને ડી બિંદુમાં છેદે છે અને એસી ને ઈ બિંદુમાં છેદે છે. તો આ રેખા દ્વારા જે રેખાખંડો કપાય છે એ રેખાખંડોનું સમાન ગુણોત્તરમાં વિભાજન કરે એટલે સમપ્રમાણમાં વિભાજિત કરે. તો કયું? તો આ એડી એક ભાગ થશે અને બીડી ભાગ થશે. એ જ રીતે અહીંયા એઈ ભાગ થશે અને બીજો ભાગ એસી. તો આ બંનેનો ગુણોત્તર અને આ બંનેનો ગુણોત્તર સરખું થાય એટલે કે સમાન ગુણોત્તરમાં વિભાજન કરે એવું આપણે સાબિત કરવાનું છે આ પ્રમેયની અંદર. બરાબર છે. તો હવે બીજું તમને આની અંદર આકૃતિમાં હું તમને સમજાવી દઉં, ધ્યાનથી સમજજો મિત્રો. જો અહીંયા એક એફ એન, તો એફ એન એ વેધ દોરેલો છે. કઈ બાજુ પર? એ બી બાજુ પર વેધ દોરેલો છે. બરાબર. એ જ રીતે અહીંયા ડી એમ એ પણ એક વેધ દોરેલો છે. કઈ બાજુ પર? તો એસી બાજુ પર. તો આ બંને વેધના આધારે આપણે ત્રિકોણનો ક્ષેત્રફળનું સૂત્ર 1/2 પાયો ગુણ્યા વેધ એનો ઉપયોગ કરી અને આ સાબિતી લાવવાની છે. ફરીથી સમજજો. જો આ જે ઈએન વેધ છે એ ત્રિકોણ એઈડી માટે પણ રહેશે અને ત્રિકોણ ડીઈબી એના માટે પણ ઈએન વેધ થશે જ. બરાબર છે. કારણ કે આપણે આગળ 9મા ધોરણમાં શીખી ગયા હતા કે લઘુકોણ ત્રિકોણની અંદર વેધ અંદર હોય, ગુરુકોણ ત્રિકોણમાં વેધ સામેની બાજુને સમાવતી રેખા ઉપર હોય એટલે કે બહાર હોય, અને કાટકોણ ત્રિકોણમાં વેધ તો તમને કાટખૂણો બનાવતી બાજુઓમાંથી એક બાજુ લેવાની થશે એટલે આપેલું જ હોય છે. બરાબર. જેમ કે આપણે આ ત્રિકોણ છે એ ડીઈ એનું ક્ષેત્રફળ શોધવું છે. તો ત્રિકોણને તમે થોડોક ઊંધો આકૃતિ ઊંધી કરીને જોશો તો ઈએન વેધ થાય તો એનો પાયો એડી થશે એટલે 1/2 પાયો ગુણ્યા વેધ. બરાબર. એ રીતે એનું ક્ષેત્રફળ મળશે. એ જ રીતે માનો કે ત્રિકોણ તમારા ડીબીઈનું ક્ષેત્રફળ શોધવું છે તો એમાં ઈએન પાયો વેધ થશે અને ડીબી એ પાયો થશે. ફરીથી સમજો, ગુરુકોણ ત્રિકોણ છે એટલા માટે કયો ત્રિકોણની વાત કરું છું? ડીબીઈ. તો આ ત્રિકોણની અંદર એનું ક્ષેત્રફળ શોધવાનું છે તો સૂત્ર વાપરીશું 1/2 પાયો ગુણ્યા વેધ. તો અહીંયા મિત્રો આ ડીબી એનો પાયો થશે અને વેધ થશે ઈએન. કેમ? કારણ કે આ ગુરુકોણ ત્રિકોણ છે ડીબીઈ. બરાબર. જો આ બાજુ તમે સમજી લીધી હોય તો આ બાજુ પણ એ જ રીતે પાયો અને વેધના આધારે સૂત્ર મૂકવાના છે. તો જુઓ આ એડીઈમાં આ ડીએમ વેધ થાય તો એ શું થશે? પાયો. એ જ રીતે ત્રિકોણ ECD એ પણ ગુરુકોણ ત્રિકોણ થાય આ બાજુ જે સમજાયું ને એ રીતે. તો એમાં DM વેધ થાય તો EC પાયો થશે. બરાબર. બસ હવે આટલું સમજ્યા હશો આકૃતિમાં તો તમને આ સમજવામાં સરળતા પડશે. બરાબર. તો આ જ બધું આપેલું છે આમાં. અપક્ષ તો જે આપણને આપેલું છે કે ત્રિકોણ ABCમાં BCને સમાંતર રેખા કઈ આપેલી છે? DE. અને બાકીની બે બાજુ AB અને AC ને તો AB ને D બિંદુમાં અને AC ને E બિંદુમાં છેદે છે. હવે જે સાબિત કરવાનું છે શું? તો AD છેદમાં DB. જો AD છેદમાં DB અને AE છેદમાં EC. તો જો એ આપણે સાબિત કરવાનું છે. બરાબર. AD છેદમાં DB અને AE છેદમાં EC. બરાબર. હવે સાબિતી તો BE અને CD જોડો તથા DM લંબ AC અને EN લંબ AB દોરો. બરાબર. તો અહીંયા જો BE અને DC જોડી દીધા છે અને આ EN લંબ લીધો છે અને DM લંબ લીધેલો છે. બરાબર. હવે ત્રિકોણનું ક્ષેત્રફળ 1/2 પાયો ગુણ્યા વેધ. તો ADEનું ક્ષેત્રફળ અને ADE વડે દર્શાવીશું આપણે. એટલે કે હવે ક્ષેત્રફળ શબ્દ નહીં વાપરે, ખાલી ADE જ લખીશું. 1/2 AD એ તમે જુઓ તો AD શું થશે? પાયો થશે અને વેધ કયો થશે? EN. બરાબર. તો AD ગુણ્યા EN. એ જ રીતે અહીંયા ADEનું ક્ષેત્રફળ એ આના માટે પણ લાગુ પડશે. તો હવે આ બાજુ બીજા ત્રિકોણનું ક્ષેત્રફળ BDE.
તો એમાં 1/2 પાયો ગુણ્યા વેધ, તો જો એનો 1/2 પાયો થશે BD અને વેધ થશે EN, બંનેમાં વેધ સરખા આવશે બરાબર. તો જો અહીંયા આમાં EN વેધ આવી ગયો. હવે આ બંને ત્રિકોણના ક્ષેત્રફળોનો ગુણોત્તર લઈશું. તો જો ADE અને BD, તો ADEનું જે ક્ષેત્રફળ આર્યું હતું ને સૂત્ર એ અહીંયા મૂકી દીધું છે અને BDનું ક્ષેત્રફળનું સૂત્ર એ મૂકી દીધું છે. તો બંનેમાં 1/2 ઉડી જશે. અહીંયા જો EN બંનેમાં વેધ સરખો હતો તો વેધ જતો રહેશે અને AD/DB, તો એક બાજુનો ગુણોત્તર મળી ગયો બે ત્રિકોણના ક્ષેત્રફળનો. હવે એ જ રીતે બાજુમાં બીજા ત્રિકોણ માટે લઈશું. જુઓ, એટલે કે ત્રિકોણે પણ આમાં શું કરવાનું છે, જેમ અહીંયા બંનેમાં વેધ EN લીધો એમ અહીંયા DM વેધ લેવાનો છે બરાબર. એટલે ફરીથી બે ત્રિકોણમાં DM વેધ લઈશું એટલે આ રીતે જેમ અહીંયા EN ઉડી ગયું એમ DM ઉડી જશે. જો મિત્રો, એટલે AE અને DM આ વેધ અને આ પાયો બરાબર. તો એ જ રીતે ત્રિકોણ DECનું ક્ષેત્રફળ 1/2 EC અને ગુણ્યા DM. આવા આ બંનેનો ગુણોત્તર લઈશું ADE અને DECનો. તો 1/2 ઉડી ગયા અને DM ઉડી ગયા. તો AE અને EC બંને મળી ગયા. હવે આની અંદર મિત્રો તમે ધ્યાનથી જુઓ તો આ બે ત્રિકોણ, આ રેખા DE અને રેખા BC વચ્ચે આવેલા બે ત્રિકોણો છે. કયા બે ત્રિકોણો? DBE અને EDC. આ બે ત્રિકોણો બને તો બે સમાંતર રેખાઓની વચ્ચે અને એક જ પાયા DE ઉપર આવેલા છે. ધોરણ 9ની અંદર આ પ્રમેય આવી ગયો હતો. યાદ કરો, એક જ પાયા ઉપર આવેલા બે ત્રિકોણો અને બે સમાંતર રેખાઓની વચ્ચે આવેલા હોય તો એના સમક્ષેત્ર એટલે કે એના ક્ષેત્રફળ કેવા કહેવાશે? સરખા. આવું ચતુષ્કોણની અંદર પણ લાગુ પડે કે એક જ પાયા ઉપર આવેલા હોય બે સમાંતર રેખાઓની વચ્ચે આવેલા ચતુષ્કોણોના ક્ષેત્રફળ સરખા, તો એ DE છે એક જ પાયો કહેવાશે. કારણ કે એક ત્રિકોણ DBE અને બીજો ત્રિકોણ બને છે DEC. તો બંનેમાં DE પાયો છે. તો બરાબર, તો એનો મતલબ બંનેના ક્ષેત્રફળ સરખા થશે. તો એ આપણે સરખાઈ દીધું BDE અને DEC. તો અહીંયા ADE અને ADE તો આપણને સરખું આપી જ દીધું છે, એ તો સમાન જ છે બે ત્રિકોણ. તો એ BDE અને DEC એ પણ આપણો સમક્ષેત્ર છે, સરખા લઈ લીધા. તો એનો મતલબ આ અને આ બંને પરિણામ સરખું થઈ ગયું, તો આપણે સરખાઈ શકીએ. તો આ અને આ બંને એનો મતલબ શું થઈ ગયું? સરખો થઈ ગયો. મિત્રો, તમને આ સમપ્રમાણતાના મૂળભૂત પ્રમેયની અંદર ખબર પડી ગઈ છે. આ જે પ્રમેય ખરા એ વિદ્યાર્થી મિત્રો અલગ અલગ વિધાનની રીતે, જેમ આ તમને વિધાન આપ્યું છે, બીજા વિધાનથી પૂછાય છે. એનું જે તમારો મેન ઉપરનું જે મથાળું કહેવાય એ બદલાય, પણ સાબિતી તો એના જ રહે. જેમ કે બીજું વિધાન આ રીતે પણ પૂછાય છે કે સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય લખો અને સાબિત કરો. તો પણ આપણે આ જ પ્રમેય 6.1. બીજું છે થેલ્સનું પ્રમેય લખો અને સાબિત કરો. તો મિત્રો આ થેલ્સનું જ પ્રમેય છે. ફરીથી કહું છું મિત્રો, આ કયું પ્રમેય છે? થેલ્સનું જ પ્રમેય છે બરાબર. અને એના પછી એવું પૂછાય કે ત્રિકોણ ABCની બાજુઓ BCને સમાંતર રેખા L એ બાજુ AB અને ACને અનુક્રમે D અને Eમાં છેદે છે. તો સાબિત કરો કે AD/DB બરાબર AE/EC. તો આ રીતે પણ પૂછાય વિદ્યાર્થી મિત્રો બરાબર. હવે એના પછી આપણે પ્રમેય નંબર 6.6 બરાબર. અહીંયા તમને 3 નંબર આપેલો છે. 6.6 સમજીએ. બે સમરૂપ ત્રિકોણોના ક્ષેત્રફળોનો ગુણોત્તર તેની અનુરૂપ બાજુઓના ગુણોત્તરના વર્ગ બરાબર હોય છે બરાબર. તો વિદ્યાર્થી મિત્રો આપણે આ પણ એક અગત્યનું પ્રમેય છે 6.6. તો એ પણ સમજીએ. અહીંયા તમને બે સમરૂપ ત્રિકોણો કહી દીધા છે. શું કીધેલું છે? બે સમરૂપ ત્રિકોણોનો એમનો ગુણોત્તર અનુરૂપ બાજુઓના ગુણોત્તરના વર્ગ બરાબર હોય છે. તો ચલો, આ બે ત્રિકોણ સમરૂપ છે તો
બે ત્રિકોણો એબીસી અને પીક્યુઆર સમરૂપ છે, એટલે કે ત્રિકોણ એબીસી સમરૂપ ત્રિકોણ પીક્યુઆર. હવે સાધ્ય કે જે વસ્તુ આપણને સાબિત કરવાની છે, એબીસીનું ક્ષેત્રફળ અને પીક્યુઆરનું ક્ષેત્રફળ છેદમાં, તો એબી છેદમાં પીક્યુનો વર્ગ, બીસી છેદમાં ક્યુઆરનો વર્ગ અને એસી છેદમાં પીઆરનો વર્ગ આ સાબિત કરવાનું છે. મિત્રો ખરા ને આમાંનું કે આ ક્ષેત્રફળ અને કોઈ પણ એક બાજુ સાબિત કરી દઈએ તો બાકીની બે બાજુઓ પણ એ રીતે સાબિત કરી શકાય. એટલે આપણે માત્ર એક જ બાજુનો વર્ગ ગુણોત્તરનો વર્ગ સાબિત કરવાનો થશે આના આધારે, બરાબર. તો બાકીની બે બાજુ પછી એ રીતે સાબિત થાય. હવે જો આ તમને અહીં ધ્યાનથી જોશો ને તો આ એમ વેધ છે, અહીંયા પીએન વેધ છે, બરાબર છે આ ત્રિકોણમાં. હવે આપણે એમ બી એ કાટકોણ ત્રિકોણ છે અને બાજુનામાં PNQ એ પણ કાટકોણ ત્રિકોણ છે. તો બંને આપણે સમરૂપ સાબિત કરીશું, કારણ કે ખૂણો 90નો થશે, એટલે કે ખૂણો 90નો પછી ખૂણાઓ બંને સરખા થાય એ રીતે આપણે સાબિત કરવાનું થશે. તો ચલો પહેલાં હું તમને સમજાવી દઉં છું મિત્રો. બે ત્રિકોણોનો ક્ષેત્રફળ શોધવા માટે એબીસીમાં એમ વેધ રચો અને પીક્યુઆરમાં પીએન વેધ રચો. તો વેધ આપણે દોરી દીધા છે. તો એબીસીનું ક્ષેત્રફળ 1/2 પાયો ગુણ્યા વેધ, એટલે એબી 1/2 બીસી ગુણ્યા એમ. એ જ રીતે પીક્યુઆરનું ક્ષેત્રફળ 1/2 ક્યુઆર અને ગુણ્યા પીએમ. બંનેનો ગુણોત્તર લીધો એટલે 1/2 ઉડી ગયા, બીસી છેદમાં ક્યુઆર અને એમ છેદમાં પીએન મળ્યું, બરાબર. હવે મિત્રો આપણે અહીંયા વર્ગ લાવવાનો છે, અહીં તમારે ખાસ વિચારવાનું. આમાં જુઓ તો અહીં માનો કે આ બીસી છે ને બીજો બીસી આવી જાય તો બીસીનો વર્ગ થઈ જાય, એમાં અહીંયા ક્યુઆર છે ને ક્યુઆર આવી જાય તો ક્યુઆરનો વર્ગ થઈ જાય, તો આપણે સાબિત થઈ જાય. તો એના માટે મેં તમને કીધું એ પ્રમાણે ત્રિકોણ એબીએમ અને ત્રિકોણ PQN એ સમરૂપ સાબિત કરવાના છે. તો અહીં જુઓ માનો કે આ એમ ખૂણો અને એન ખૂણો 90નો થાય આ નાના ત્રિકોણમાં, અને બી ખૂણો અને ક્યુ ખૂણો સરખો થાય, કારણ કે આપણે સમરૂપ ત્રિકોણો કહી દીધા છે વિધાનની અંદર જ, બરાબર. તો ખૂખું શરત પ્રમાણે આ બે સમરૂપ ત્રિકોણ થઈ જાય તો બાકીની બાજુ સરખી થઈ જાય. જો મિત્રો એ આપેલું છે અહીંયા ખૂણો બી અને ખૂણો ક્યુ એ સરખો, અને એમ અને એન એ કાટખૂણો છે 90ના, કારણ કે લંબ લીધેલા છે વેધ એટલા માટે. તો ખૂખું શરત પ્રમાણે આ બંને એક ત્રિકોણ એબીએમ સમરૂપ ત્રિકોણ PQN થશે, બરાબર. ખૂખું શરત પ્રમાણે એટલે બંને બાજુનો ગુણોત્તર સમપ્રમાણમાં થાય તો એમ છેદમાં પીએન અને એબી છેદમાં PQ. હવે ત્રિકોણ એબીસી અને ત્રિકોણ PQR સમરૂપ છે તો એ એમની તમામ બાજુઓ સમાન ગુણોત્તરમાં થાય. તો એબી છેદમાં PQ તો બીસી છેદમાં QR. તો એનો મતલબ શું થયો કે જુઓ આ બે બાજુઓ સમાન ગુણોત્તરમાં છે અને આ બાજુ ને આ બાજુ સમાન ગુણોત્તરમાં થાય તો આ ચારે ચાર બાજુઓ સમાન ગુણોત્તરમાં થઈ જાય. તો એમ અને પીએનની જગ્યાએ આપણે આમાં બીસી અને ક્યુઆર કોઈ પણ મૂકી શકીએ ગુણોત્તર, બરાબર. એવું જરૂરી નથી કે એબી અને PQ જ મુકાય, કારણ કે એબી અને PQ છે એ આની સાથે પણ સરખા ગુણોત્તરમાં જ છે, બરાબર છે. તો આપણે શું કર્યું, એમ અને પીએનની જગ્યાએ અહીંયા બીસી અને ક્યુઆર મૂકવો હોય તો પણ મૂકી શકાય, પણ અહીંયા શું કર્યું છે આપણે અહીંયા મિત્રો કે એબી અને PQ મૂકી દીધું છે બીસીની જગ્યાએ, બરાબર. અને અહીંયા પણ આમાં એબી અને PQ મૂકી દીધા છે એમ અને પીએનની જગ્યાએ, એટલે બંને આપણે લઈ લીધા છે એક સરખા. તો એનો વર્ગ થઈ ગયો, તો એબીનો વર્ગ છેદમાં PQનો વર્ગ મળી ગયો. તો આપણને જે વિધાન માંગ્યું હતું સાબિત કરવા માટેનો કે બે ત્રિકોણના ક્ષેત્રફળનો ગુણોત્તર તેમની બાજુઓના ગુણોત્તરના વર્ગ બરાબર થાય છે. મિત્રો તો આ તમને ખ્યાલ આવી ગયો છે. ધ્યાનપૂર્વક ફરીથી વારંવાર આ રિપીટ કરીને સમજજો. આ પ્રમેય ખૂબ જ અગત્યનો છે આ પણ, બરાબર. આનું વિધાન પણ અલગ અલગ રીતે પૂછાય છે, એ હું તમને વિધાન સમજાવી દઉં છું ઉપરનું. જો સાબિત કરો કે બે સમરૂપ લઘુકોણ ત્રિકોણના ક્ષેત્રફળ તેને અનુરૂપ બાજુઓના વર્ગોના સમપ્રમાણમાં હોય છે, બરાબર. તો પણ આ જ પ્રમેય એના પછી બીજું છે વિધાન કે આવું તમને બે સમરૂપ છે તો આવું સાબિત કરો, ડાયરેક્ટ સીધું તમને આપ્યું હોય તો પણ આ જ પ્રમેયનો ઉપયોગ કરવાનો, બરાબર. એ જ રીતે બે સમરૂપ લઘુકોણ ત્રિકોણ આપેલા હોય તો સાબિત કરો આ રીતે. તો આ પણ તમારે એ જ સેમ જ પ્રમેય છે, બરાબર. તો આ રીતે તમારે પૂછવાનું થશે. એના પછી જે પ્રમેય 6.7
7 છે, બરાબર. તો 6.7ની અંદર પૂરેપૂરું સાબિત નથી કરવાનું, આપણે ખાલી સમજી લો તમે, કારણ કે વિધાન આપ્યું છે, ચોપડીમાંની સાબિતી આપેલી નથી પણ દાખલામાંનો ઉપયોગ આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, જો કાટકોણ ત્રિકોણમાં કાટખૂણો બનાવતા શિરોબિંદુથી કર્ણ પર વેધ દોરેલ હોય તો વેધની બંને તરફના ત્રિકોણ એ મૂળ ત્રિકોણને સમરૂપ હોય છે અને એકબીજાને સમરૂપ હોય છે. તો આ બે ત્રિકોણ સરખા જ છે. આ આપણે ઊંધો દોરેલો છે, ના થોડો સીધો કરેલો છે, બરાબર. તો અહીંયા છે ને આ બી ખૂણો એ કાટખૂણો છે અને ડી ખૂણો એ કાટખૂણો છે, બરાબર. તો આ એક મૂળ ત્રિકોણ કહેવાય. અને અહીંયા બે વેધ દોરવાથી બે નાના ત્રિકોણ બને છે. એક ત્રિકોણ બને છે એડીબી અને બીજો ત્રિકોણ બને છે બીડીસી. તો આ બે ત્રિકોણો, નાના ત્રિકોણો એકબીજાને સમરૂપ હશે અને એ નાના ત્રિકોણ એટલે કે માનો કે આ બી ડી એ ત્રિકોણ એ ત્રિકોણ એબીસીને સમરૂપ હશે અને ત્રિકોણ બીડીસી એ પણ ત્રિકોણ એબીસીને સમરૂપ હશે. ફરીથી વિધાન હું બોલું છું, સમજજો. આ બે નાના ત્રિકોણો એકબીજાને સમરૂપ હશે અને આ નાનો ત્રિકોણ એ મૂળ ત્રિકોણને સમરૂપ હશે અને આ બાજુનો નાનો ત્રિકોણ એ પણ મૂળ ત્રિકોણને સમરૂપ હશે, બરાબર છે. તો બસ એ આપણે તમને કહી દીધું છે કે ભાઈ સમરૂપ છે, તો એનું આપણે સીધું સૂત્ર કઈ રીતે બને છે એ જોવાનું છે. જેમ કે અહીંયા જો તમને આપી દીધું છે મિત્રો, કા એડીબી અલગ કરીને આપેલો છે અને મૂળ ત્રિકોણ એબીસી આપ્યો છે, બરાબર. તો ડી ખૂણો બી સાથે, પછી એ ખૂણો એ સાથે અને બી ખૂણો સી સાથે, બરાબર, સમરૂપ થશે. તો અહીંયા આપણે એડી છેદમાં એબી, એડી છેદમાં એબી, એ જ રીતે એબી છેદમાં એસી, બરાબર. આ ગુણોત્તર લઈ લીધો કારણ કે આપણને સમરૂપ છે એવું કહી દીધું છે. તો હવે અહીં તમે ધ્યાનથી જોશો ને તો એબી ગુણ્યા એબી, તો એબીનો સ્ક્વેર થઈ જશે, ચોકડી ગુણાકાર કરીશું તો એડી ઇન્ટુ એસી એટલે એબીનો સ્ક્વેર થશે, બરાબર. ફરીથી જુઓ, આ એબીનો સ્ક્વેર બરાબર એડી ઇન્ટુ એસી, બરાબર. મેં તમને સ્લાઇડની અંદર આ વિધાનો સમજાયા હતા, બરાબર. તો આ એ જ વસ્તુ, એ જ મુદ્દો છે, બરાબર. ફરીથી આ બીજો ત્રિકોણ અલગ કરેલો છે, આના મૂળ ત્રિકોણ છે, આ બીડીસી અને એબીસી. તો આની અંદર પણ તમે જુઓ તો આ ડી 90નો છે, આ બી 90નો, આ સી ખૂણો સરખો થાય તો એ અને બી પણ સરખા થાય, બરાબર. સી આપેલા છે એટલે યર ડીસી છેદમાં બીસી, ડીસી છેદમાં બીસી અને બીસી છેદમાં એસી. એટલે આ બીસી કયું લેવાનું? આનું બીસી લીધું, આનું બીસી લઈએ તો આ એસી થાય કે નહીં, બરાબર. તો એ રીતે આમાં પણ ચોકડી ગુણાકાર કરીએ, બીસી ગુણ્યા બીસી એટલે બીસીનો વર્ગ થાય. તો બીસીનો વર્ગ બરાબર ડીસી ઇન્ટુ એસી, બરાબર, ડીસી ઇન્ટુ એસી. જોઈ લો ફરીથી, અહીંયા આપણને શું આપેલું છે? બીસીનો વર્ગ. તો આ બીસીનો વર્ગ બરાબર ડીસી ગુણ્યા એસી, બરાબર. એટલે આ વિધાન થઈ ગયું મિત્રો. આ અગત્યનું પરિણામ છે, દાખલામાં પૂછાય છે વારંવાર, બરાબર. તો એ તમે સમજી ગયા છો. એના પછી 6.8 પ્રમેય જે ચોપડીની અંદર આપેલો છે અને એ 5 નંબર આપ્યો છે. પાયથાગોરસનો પ્રમેય 9મા ધોરણમાં આપણે આનો ઉપયોગ કરતા આવ્યા છે, પણ સાબિતી એ વખતે આપણે લીધી નથી. અહીંયા તમને એની સાબિતી આપી દીધી છે, બરાબર. પાયથાગોરસનો પ્રમેય એમાં શું કીધું છે? કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ બાકીની બે બાજુના વર્ગના સરવાળા બરાબર હોય છે. આ બે ત્રિકોણ સરખા છે, આ જેમ આગળ સીધો કરીને આપેલો છે એ રીતે. તેમાં પક્ષ ત્રિકોણ એબીસીમાં બી ખૂણો કાટખૂણો છે, તો તેથી એસી એ કર્ણ થશે, બરાબર. માનો કે આ બી ખૂણો કાટખૂણો હોય તો એસી કર્ણ થાય. અને આ બીડી આપણે વેધ દોરેલો છે મિત્રો, આ જેમ અહીંયા બીડી દોરેલો છે વેધ, એમ અહીંયા બીડી વેધ દોરેલો છે. હવે સાબિત શું કરવાનું છે? કે કર્ણનો વર્ગ એટલે કે એસીનો વર્ગ બરાબર એબીનો વર્ગ પ્લસ બીસીનો વર્ગ. આ આપણે સાબિત કરવાનું છે. સાબિતી કાટકોણ ત્રિકોણમાં ત્રિકોણ એબીસીમાં વેધ આપણે બીડી દોરી દીધો છે, એ કર્ણ પર દોરેલો છે. તો આથી સીડીબી અને બીડી એ કાટકોણ ત્રિકોણ બને છે તથા
એ ડેશ ડી ડેશ સી અને એડી પ્લસ સીડી બરાબર એસી થાય છે, બરાબર. તો અહીંયા શું કીધું છે કે જો આ બીડી વેદ દોરીએ ને તો બે અલગ અલગ ત્રિકોણ બને છે, એક એ ડી બી અને બીજો ત્રિકોણ બનશે બી ડી સી, બરાબર. અને આ ડી બિંદુ વચ્ચે આવેલું હોય તો એડી વત્તા ડીસી કરીએ એટલે એસી થઈ જાય, બરાબર. તો એ આપણને મુદ્દા આપેલા છે. હવે જો કાટકોણ ત્રિકોણમાં કાટખૂણોના શિરોબિંદુથી કર્ણ પર વેધ દોરેલો હોય તો વેધની બંને તરફના ત્રિકોણો મૂળ ત્રિકોણને સમરૂપ હોય. મિત્રો આગળ હાલ મુદ્દો સમજાયો એ જ છે, સમરૂપ આપેલો જે મૂળ ત્રિકોણ સાથે બે નાના ત્રિકોણ સમરૂપ છે એ જ મુદ્દો છે. એટલે કે એડીબી અને એબીસી મૂળ ત્રિકોણ સાથે સમરૂપ, એમ બીડીસી અને એબીસી સમરૂપ થાય તો આપણે બંનેનો ગુણોત્તર લઈએ બાજુઓનો, તો એડી આ ક્રમમાં લઈએ તો એડી છેદમાં એબી થશે. જો મિત્રો ફરીથી આ એડી લીધું અને અહીંયા એબી લીધું, બરાબર. અને અહીંયા એ અને બી પહેલા અને ત્રીજા નંબરનું બિંદુ, તો એ પહેલા અને ત્રીજા નંબરનું બિંદુ આવશે એ અને સી. તો બસ આ ગુણોત્તર લીધો. હવે ચોકડી ગુણાકાર કરી દઈએ તો એબીનો વર્ગ આવી જશે, એબીનો વર્ગ ઇન્ટુ એડી ઇન્ટુ એસી આવી જશે. એ જ રીતે બાજુમાં જુઓ, તમારા આની અંદર એ રીતે બિંદુ લેવાનું કે બે બાજુઓ સરખી આવે તો ચોકડી ગુણાકારમાં એનો વર્ગ થઈ જાય. એ તમે જોશો તો અહીંયા બીસી આપ્યું છે, અહીંયા બીસી આપ્યું છે, તો એ રીતે જ લઈ લેવાનું, બરાબર. તો અહીંયા જો પહેલાં લીધું છે સીડી, તો સીડી તો અહીંયા બીસી થશે ને, અથવા સીબી લઈએ, બરાબર. તો આ નીચે આવી ગયું ગુણોત્તર. હવે એના પછી આપણે ફરીથી આપણે શું લેવાનું છે, બીસી લેવાનું છે. તો અહીંયા આ બી અને સી પહેલું અને ત્રીજા નંબરનું, તો અહીંયા એસી આવી ગયું. તો આ બંને ગુણોત્તર લીધા, ચોકડી ગુણાકાર કરી એટલે બીસીનો વર્ગ બરાબર સીડી ઇન્ટુ એસી મળી ગયા. હવે મિત્રો આ બે પરિણામ ખરા ને, એ બી સ્ક્વેર વાળું પરિણામ અને બીસી સ્ક્વેર, એ બંનેનો સરવાળો કરી દેવાનો, પરિણામ એને 1 ને 2નો. તો જો આ એ બી સ્ક્વેર પ્લસ એસી સ્ક્વેર ડાબી બાજુનો સરવાળો કર્યો અને જમણી બાજુને એ ગુણાકારનો સરવાળો કરી દેવાનો છે, બરાબર. તો બંનેના સરવાળા કરે તો અહીંયા તમે જોશો ને તો બંનેમાં જુઓ એસી આપેલું છે, તો એસી કૌંસની બહાર કાઢી દીધું છે, દેખાય છે. આ એસી શું કર્યું છે, કૌંસની બહાર. તો અંદર શું વધ્યું, એડી વત્તા સીડી. તો એડી વત્તા સીડી એટલે તમે આકૃતિમાં જોશો ને તો પણ ખ્યાલ આવશે. આ એડી વત્તા સીડી તો આખું એસી થાય કે નહીં. તો બસ હવે એની જગ્યાએ શું મૂકી દીધું છે મિત્રો, આ એસીનું મૂકી દીધેલું છે. જો તો એસી ગુણ્યા એસી એટલે એસીનો વર્ગ થઈ ગયો. તો આમ કર્ણનો વર્ગ બાકીની બે બાજુના વર્ગના સરવાળા બરાબર થાય છે. મિત્રો તમને ખ્યાલ આવી ગયો છે પ્રમેયમાં, વારંવાર રિપીટ કરીને જોજો એટલે તમને તમામ મુદ્દાઓ મેં સમજાવી દીધા છે, એક પણ મુદ્દો રહી ગયો નથી, તો ખ્યાલ આવી જશે. આ પ્રમેય અલગ અલગ રીતે વિધાન બદલીને પૂછાય છે. તેમાં પાયથાગોરસનો પ્રમેય લખો અને સાબિત કરો, આ એ જ પ્રમેય પાયથાગોરસનો પ્રમેય. બીજું વિધાન છે બોધાયાન પ્રમેય લખો અને સાબિત કરો, તો એ પાયથાગોરસનો જ પ્રમેય બોધાયાન પ્રમેય લખો અને સાબિત કરો. એના પછી એવું વિધાન આવે કે ત્રિકોણ એબીસીમાં ખૂણો એક કાટખૂણો છે, તો સાબિત કરો કે બીસીનો વર્ગ બરાબર એબીનો વર્ગ પ્લસ એસીનો વર્ગ. આ પણ પાયથાગોરસનો પ્રમેય. એના પછી માનો કે તમને બદલીને પૂછે કે ખૂણો બી કાટખૂણો છે, તો એસીનો વર્ગ બરાબર એબીનો વર્ગ પ્લસ બીસીનો વર્ગ. તો આ પણ પાયથાગોરસનો પ્રમેય, બરાબર. સી કાટખૂણો હોય બદલીને પૂછાય તો એબીનો વર્ગ પ્લસ એબીનો વર્ગ બરાબર એસીનો વર્ગ પ્લસ બીસીનો વર્ગ. તો આ પણ ખૂણાઓટુમાં બદલીને પૂછાય તો આપણે પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ એ રીતે કરવાનો થશે. હવે છે પ્રમેય 6.9, છેલ્લો પ્રમેય છે. આ પ્રમેય પ્રતિપ્રમેય. કોનો પ્રતિપ્રમેય, તો પાયથાગોરસનો પ્રતિપ્રમેય. તો પ્રતિપ્રમેયનો મતલબ શું થાય કે વિધાન ઊંધું કરેલું છે, તમને અહીંયા આપી દીધું છે કે કર્ણનો વર્ગ બાકીની બે બાજુના વર્ગના સરવાળા બરાબર હોય તો પહેલી બાજુની સામેનો ખૂણો કાટખૂણો છે એવું સાબિત કરવાનું છે. પહેલી બાજુ એટલે સૌથી મોટી બાજુ, એને સામેનો ખૂણો કાટખૂણો છે એવું સાબિત કરવાનું છે. મિત્રો
વાલા વિદ્યાર્થી મિત્રો, તમને આગળ કાટકોણ ત્રિકોણ આપી દીધા હતા અને અહીંયા આપણે કાટકોણ ત્રિકોણ સાબિત કરવાના છે, બરાબર. એટલા માટે એને પાયથાગોરસનું પ્રતિપ્રમેય કીધું છે. હવે આ આપણને આપી દીધું છે કે એસીનો વર્ગ બરાબર એબીનો વર્ગ પ્લસ બીસીનો વર્ગ. હવે સાધ્યમાં ખૂણો બી બરાબર 90° કાટખૂણો સાબિત કરવાનો છે. તો અહીંયા આપણે સાબિત કરવા માટે શું કરીશું કે એના જેવો જ બીજો ત્રિકોણ લઈએ. કારણ કે અહીંયા બે વિધાન આવશે, છે અને નથી. કે ચલો આ બી ખૂણો કાટખૂણો નથી તો આપણે એવો ત્રિકોણ એક લઈએ PQR કે જેમાં ક્યુ ખૂણો કાટખૂણો છે. અને એમાં શું કર્યું કે ચલો આ RQ બાજુ છે અને CB બાજુ એ બે સરખી બાજુ છે, અને એ જ રીતે PQ બાજુ અને AB બાજુ બે સમાન બાજુઓ છે, બરાબર છે. તો એ રીતે બસ આમાં એ રીતે લીધું છે, બે સરખી બાજુ લઈ લીધી. હવે ત્રિકોણ PQR આપણને શું કીધું છે કે કાટકોણ ત્રિકોણ છે તો PRનો વર્ગ બરાબર PQનો વર્ગ પ્લસ QRનો વર્ગ થાય પાયથાગોરસ પ્રમાણે. હવે અહીંયા આપણને જો PQ તમે જુઓ PQ બરાબર AB લીધું છે તો PQની જગ્યાએ AB મૂકી દઈશું, અને RQ બરાબર CB એટલે કે BC લીધું છે તો RQની જગ્યાએ શું મૂકી દઈશું BC. તો જો એ સેમ એ જ કર્યું છે આપણે મિત્રો. આમાં તમે જોશો તો અહીંયા આ QRની જગ્યાએ BC મૂકી દીધું છે અને PQની જગ્યાએ AB. તો હવે આપણને પક્ષમાં શું કીધું છે, કારણ કે અહીં શું થઈ ગયું ABનો વર્ગ પ્લસ BCનો વર્ગ બરાબર PRનો વર્ગ, પણ પક્ષમાં આપણને ABનો વર્ગ પ્લસ BCનો વર્ગ બરાબર ACનો વર્ગ આપી દીધો છે, બરાબર છે. તો એનો મતલબ શું થઈ ગયું કે AC અને PR બે સરખા થાય, કારણ કે આ બે અને આના પરિણામ અને આ બે અને આના પરિણામ બે સમાન થશે. કારણ કે તો PR બરાબર AC આ સરખું થઈ ગયું. એનો અર્થ શું થયો, હવે બે ત્રિકોણો સરખા થશે. કઈ શરત પ્રમાણે, કારણ કે બાજુઓ સરખી થઈ અને બાકીની બે બાજુઓ તો સરખી લીધી જ છીએ આપણે મિત્રો. તો બા પૂર્વધારણા પ્રમાણે બે ત્રિકોણ સમરૂપ થાય તો તમામ ખૂણાઓ સરખા થશે અને બાજુઓ સમાન ગુણોત્તરમાં થાય. તો બા એકરૂપતા મુજબ ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ PQR. તો ખૂણો બી બરાબર ખૂણો Q બરાબર. તો ખૂણો Q બરાબર 90નો થાય એટલે ખૂણો બી બરાબર પણ 90નો થાય. આ Q તો આપણને 90નો આપેલો છે. તો મિત્રો તમને સારી રીતે ખ્યાલ આવી ગયો છે, બરાબર. આ પાયથાગોરસના પ્રતિપ્રમેયની અંદર તમને સમજણ પડી ગઈ છે. ટૂંકમાં મિત્રો પહેલાં આ બી 90નો નથી અને આ 90નો લીધો ને આમાં પાયથાગોરસનો પ્રમેય વાપરી અને આ સરખું લઈ અને આને સરખું કરી અને આપણે સાબિત કરી દીધેલું છે. હવે આ વિધાન છે ને અલગ અલગ રીતે પૂછાય છે તો એમાં પણ જોવા, માનો કે પાયથાગોરસનું પ્રતિપ્રમેય લખો જુઓ તો એ જ છે, બરાબર. તો આ સાબિતી એ જ કરવાની. એના પછી બીજું માનો કે QRનો વર્ગ બરાબર PRનો વર્ગ પ્લસ PQનો વર્ગ તો સાબિત કરો તો ખૂણો P કાટખૂણો છે, બરાબર. એમાં પણ આ પાયથાગોરસનો પ્રતિપ્રમેયનો જ ઉપયોગ કરવાનો થશે. એ જ રીતે ખૂણો Q કાટખૂણો છે એવું સાબિત કરો તો પાયથાગોરસનો પ્રતિપ્રમેય, બરાબર. ખૂણો R કાટખૂણો છે એવું સાબિત કરો તો એમાં પણ પાયથાગોરસનો પ્રતિપ્રમેયનો ઉપયોગ કરવાનો થશે આ જ વિધાન પ્રમાણે, બરાબર. પછી ખૂણો B કાટખૂણો છે એવું સાબિત કરો અને આવું તમને આપી દીધું છે તો એ પણ પાયથાગોરસનો પ્રતિપ્રમેય, બરાબર. તો મિત્રો તમને ખ્યાલ આવી ગયો છે સારી રીતે આની અંદર. તો હવે આ ચેપ્ટરની અંદર તમામ મુદ્દાઓ મેં તમને સમજાવી દીધા છે. શાંતિથી અને ધ્યાનપૂર્વક સમજજો અને વિડીયો વારંવાર રિપીટ કરજો એટલે તમામ મુદ્દાઓ તમને ખ્યાલ આવી જશે. બહુ ડીપમાં સમજાયેલું છે અને વિડીયો બનાવવામાં ઘણી એવી મેં મહેનત કરેલી છે અને વધુ પડતું ડીપમાં પણ સમજાવ્યું છે. તો સમજજો અને પૂરેપૂરો વિડીયો જોશો તો તમને તમામ મુદ્દાઓ ખ્યાલ આવી જશે. ધ્યાનથી અને શાંતિથી સાંભળવા બદલ વિદ્યાર્થી મિત્રો આપ તમામનો ધન્યવાદ. મિત્રો નમસ્કાર.